તે મહેશભાઈના વિદાય સમારંભમાં આમંત્રિત એવા શિક્ષક મિત્રો, ભાઈઓ બહેનો, ગામના વડીલો, ભાઈઓ, યુવાનો, ભૂલકાઓ તમામ આપણે આજે વિદાય સમારંભમાં એકત્રિત થયા છીએ. તો આજે મારા ભાગે હવે પછી આ શાળાનો ચાર્જ એટલે કે વહીવટ કરવાની જવાબદારી આવે છે એમ વારંવાર એલાઉન્સ થઈ ચૂક્યું છે. તો અને આપણા કાર્યક્રમમાં આજે મારા માટે આભાર વિધિ વ્યક્ત કરવાનો ક્ષણ આવી છે. તો આજે મારા માટે આભાર વિધિ વ્યક્ત કરવાની ક્ષણ એમ હું જોઉં તો ખરેખર ઔપચારિક નથી. આ કાર્યક્રમને પૂર્ણ કરવાની હોય એવું મારું મન કહેતું નથી. આ આભાર વિધિ એ મારા માટે અને ગ્રામજનો માટે ભાવનાત્મક છે અને સાથે સાથે હૃદયસ્પર્શી પણ છે. કેમ કે અમારા એક લોકલાડીલા શિક્ષક કે જે ફળિયાના તમામ વ્યક્તિઓ સુધી પહોંચી હૃદયના સંબંધો જેણે જોડ્યા હતા અને જેમના હૃદયમાં એમનું સ્થાન છે એવા શ્રી મહેશભાઈ ગામિત સાહેબ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. એનો સૌને દુઃખ પણ છે. એ તો એવું છે કે દુઃખ તો આપણને લાગશે, પણ કહેવાય છે કે સૂર્ય ઉગે છે, આપણા બધા એના સાક્ષી છીએ અને એનું આથમવું તો નિશ્ચિત જ છે. તેમ સરકારી નિમણૂક જ્યારે થાય તો એની જે નિવૃત્તિ જે છે એ નિશ્ચિત હોય છે. ગત 19 વર્ષથી મહેશભાઈ ગામિત સાથે મને એકમાત્ર સહકર્મી તરીકે કામ કરવાનો જે મોકો મળ્યો એ એક મારા માટે અનોખી તક હતી. આ સમયગાળામાં મેં એમની પ્રતિબદ્ધતા જે છે, કાર્યની જે નિષ્ઠા હતી અને વિદ્યાર્થીઓ પ્રત્યે અને શાળા પ્રત્યેની એમની જે અખંડ સમર્પણની જે ભાવના હતી એને મેં ખૂબ નજીકથી અનુભવી છે. અને તેમની સાથેનો જે મારો કાર્યકાળ જે હતો, નોકરીનો જે સમય હતો, એ ખરેખર નોકરીનો સમય ન રહેતા મારી ખરેખર જીવન યાત્રા એમની સાથે બની ગઈ. તેમણે હંમેશા મને શું કર્યું, પ્રોત્સાહન આપ્યું, માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ખભેથી ખભા મિલાવી સાથે ઊભા રહ્યા અને તેમની સાથે અમે ખૂબ સુખદ પળો વિતાવી છે. અને એમની પાસેથી શીખેલા મૂલ્યો જે છે એ મૂલ્યો મારા માટે ખૂબ માર્ગદર્શક રહી છે. એટલે સૌપ્રથમ એમનું આરોગ્યમય જીવન રહે એવી શુભ ભાવના સાથે હું હૃદયની શ્રીમંતાઈપૂર્વક સૌપ્રથમ મહેશભાઈ સાહેબનો આભાર માનું છું. સાથે સાથે આ કાર્યક્રમને દીપાવવા માટે સમયસર આપણી આ વિદાય સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પિયુષભાઈ ગામિત સાહેબ કે જેઓ સમયસર ઉપસ્થિત થયા અને આપણો કાર્યક્રમ અહીંયા સમયસર શરૂ થયો, તેમણે આ કાર્યક્રમમાં સમય આપ્યો, કિંમતી સમય આપ્યો. એટલે કે અત્યારે ચૂંટણીના હિસાબે એમની પાસે સમય જ નથી એમ કહીએ, છતાં પણ એમણે કિંમતી સમય આપ્યો. તો એમનો પણ આ તકે હું સહૃદયતાપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા સરપંચ કે જે ગામના પ્રથમ નાગરિક હતા અને મુકેશભાઈ સાહેબ કે જેઓ કામ અર્થે નીકળી ગયા છે, તેમણે પણ આ કાર્યક્રમને શોભાવ્યો છે, હાજરી આપી છે. તો તેનો પણ હું મારા દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાથે સાથે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એવા શ્રી હિતેશભાઈ સાહેબ કે જેઓ પણ સમયસર આવી ગયા અને આપણને ટૂંકા વક્તવ્યમાં મહેશ સાહેબ વિશે ઘણું બધું કહ્યું, એવા શબ્દો કહ્યા કે જે આપણા હૃદયને અડકી જાય, હૃદય આપણું સ્પર્શી જાય. એવા અમારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે, એમણે હાજરી આપી છે, કિંમતી સમય આપ્યો છે, એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે સંઘના ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ કે જે આ કાર્યક્રમનું ખૂબ સંચાલન કરે છે, ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખીને કાર્યક્રમને વ્યવસ્થિત રીતે આગળ વધારવાનો સતત પ્રયત્ન કરે છે અને છેલ્લા 15 દિવસથી એમની ખૂબ મહેનત છે. એવા સંઘના ઉપપ્રમુખ એવા શ્રી વિનોદભાઈ સાહેબનું પણ આ તકે એમણે કિંમતી સમય આપ્યો છે, મહેનત કરી છે અને અમને મદદ કરી છે. તો એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે આજુબાજુના કેન્દ્રોમાંથી કેન્દ્ર શિક્ષકશ્રીઓ અને શિક્ષક મિત્રોશ્રીઓ પધાર્યા છે મહેશભાઈ સાહેબને વિદાય આપવા માટે, તો એમણે પણ આ સમય, આ વિદાય સમારંભમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કંઈક સમય આપ્યો છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા
CRC મિત્રશ્રી પણ હાજર રહ્યા છે. એમણે પણ આ તકે સમય આપ્યો છે. એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મહેશભાઈના માતા પિતાશ્રીઓએ પણ આટલી ઉંમરે આ છેલ્લા 2-2.5 કલાકથી બેસીને આપણો કાર્યક્રમને દીપાવ્યો છે. તે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આદરપૂર્વક એમનો પણ આભાર માનું છું. અને સાથે એમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત રહ્યો છે આ કાર્યક્રમમાં. એમણે પણ આ કાર્યક્રમને દીપાવવા માટે, શોભાવવા માટે સમય આપ્યો છે. તેમનો પણ હું ભાવથી આભાર માનું છું. સાથે સાથે જે કોઈ સ્ટેજ પર ઉપસ્થિત થયા છે અને કાર્યક્રમને દીપાવ્યો છે એમનો પણ આ તકે હું અંતરની લાગણીથી આભાર માનું છું. સાથે સાથે આપણે બધા ગ્રામજનો કે એમના વિદાય સમારંભના આજે આપણે સાક્ષી બન્યા છે અને એમને આજે વિદાય આપી રહ્યા છે. આપણા માટે થોડું દુઃખ પણ છે કે સાહેબ જાય છે તો શાળામાં થોડું આમ સૂનું થઈ જશે. આ ગામના શબ્દો છે એ આપણે આજે ગામ લોકો જ્યારે વિદાયમાં ઉપસ્થિત રહ્યા છે એમના માનને આપીને, તો એમનો આ ગામના ભાઈઓ અને બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઉષ્માભર્યા હૃદયથી એમનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે નાના ભૂલકાઓએ પણ કંઈક કૃતિ આ કાર્ય માટે, આ વિદાય સમારંભ માટે કરી હશે, તો એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ ફળિયાના યુવાનો જે છે, યુવાનોએ પણ ખૂબ મહેનત કરીને વિદાય સમારંભને સફળ બનાવ્યો છે. તો આ તકે એમનો પણ હું ઉષ્માભર્યા હૃદયથી એમનો આભાર માનું છું. સાથે સાથે આપણને આ કાર્યક્રમ કરવા માટે સુંદર એવી વ્યવસ્થા કરી આપી છે એ મંડપના જે માલિક જે છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા કાર્યક્રમને શોભાવવા માટે, દીપાવવા માટે, સારો દેખાડવા માટે અને શોભાસ્પદ બનાવવા માટે જેમણે પણ આ કાર્યક્રમ માટે કૃતિ કરી હશે, નામી અનામી તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય હિન્દ.